હેલો દોસ્તો, આપનું સ્વાગત છે સ્ટોક માર્કેટની વાતો યુટ્યુબ ચેનલમાં। રોજ તમને મળશે શેરબજારની તાજી અને મહત્વની ખબરો। આજે આપણે દોસ્તો વાત કરીશું એક એવા ઘટના વિશે જે આખા વિશ્વભરમાં હલચલ મચાવી રહી છે। એ છે અમેરિકા અને ચાઇના વચ્ચેનું વેપાર યુદ્ધ એટલે કે ટ્રેડ વોર। આ વાત ઘણા વર્ષોથી મિત્રો ચાલી રહી છે, પણ હવે તો આ બાબત ઘણી ગંભીર સ્તરે પહોંચી ગઈ છે। તાજેતરમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સાહેબે ચાઇના સામે મોટું પગલું ભર્યું છે। ચાઇનાથી આવતા ઘણા માલ પર હવે 245% જેટલો ટેરિફ એટલે કે કસ્ટમ ડ્યુટી લાગી છે। પહેલા આ ટેરિફ લગભગ 145% હતો, હવે સીધો એને વધારીને 245% એટલે ચાઇના માટે આ મોટો ઝટકો છે। હવે આવી ભારે ટેરિફની અસર શું થશે મિત્રો? ચાલો જોઈએ એને। આનો સીધો અર્થ એ છે કે ચાઇના બનાવે છે જે વસ્તુઓ હવે એ અમેરિકા માટે મોંઘી પડી જશે, તો ન ફક્ત વેચાણ ઘટશે પણ ચાઇના માટે નફો પણ ઓછો થઈ શકે છે। ટ્રમ્પનું કહેવું છે કે આ બધું હું કરી રહ્યો છું દેશની સુરક્ષા માટે। એમનો આરોપ છે કે ચાઇના એવી મિનરલ્સ ખનિજ બનાવે છે જે એરોપ્લેન, કાર અને સેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજી માટે બહુ જ જરૂરી છે, અને એ મિનરલ્સનો ચાઇના વપરાશ બંધ કરે તો અમેરિકાને મુશ્કેલી પડી શકે। આ બધું જોઈને દોસ્તો ચાઇના પણ શાંત નહીં બેસે। ચાઇના પણ ખુલ્લે આમ કહી રહ્યું છે કે તમે દબાણ કરવાનો પ્રયાસ કરો છો, પણ અમે તમારી આગળ નમવાવાળા નથી, અને એમને પણ ચેતવણી આપી છે, અમે પણ તમારો જવાબ આપીશું। આ વાત દોસ્તો હવે વેપારની રહી નથી, આ વાત હવે અહંકારની બની ગઈ છે। ચાલો મિત્રો જોઈએ ચાઇનાની અર્થતંત્ર કઈ હાલતમાં છે। હાલમાં ચાઇનાનું જીડીપી વધ્યું છે 5.5%। ઇન્ડસ્ટ્રી આઉટપુટ જોઈએ તો તેમાં બી 6.5%નો વધારો દેખાય છે, અને રિટેલ સેલ્સમાં દેખાય તો રિટેલ સેલ્સમાં બી 4.6%નો। આ આંકડા જોઈને તો ચાઇના હાલ મજબૂત દેખાય છે, પણ જેમ 245% ટેરિફ લાગશે તેમ ધીમે ધીમે અસર જોવા મળે એવું એક્સપર્ટનું માનવું છે, અને ચાઇનાની જીડીપીમાં 2% જેટલો ઘટાડો થઈ શકે છે। પણ શું માત્ર ચાઇનાને જ નુકસાન થશે મિત્રો? નહીં, અમેરિકાને પણ એનું નુકસાન ભોગવવું પડશે, કેમ કે આજના મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ જેમ કે આઈફોન, લેપટોપ, ટીવી બધું ચીનમાં બને છે। જો ટેરિફ વધશે તો એની કિંમત પણ વધી જશે, તેનો ફટકો ગ્રાહકોને પણ પડશે અને કંપનીઓને પણ તેનાથી નુકસાન થશે। એટલે એપલ અને ટેસ્લા જેવી કંપનીઓ હવે વિચારી રહી છે કે તેમનું મેન્યુફેક્ચરિંગ ચાઇનાથી હટાવીને ભારત કે વિયેતનામમાં લઈ જાય। લક્ષ્ય મિત્ર એક જ છે, ચાઇના પર હવે નિર્ભર રહેવું ઓછું કરવું છે। પણ મિત્રો એટલું સરળ આ નથી, કેમ કે સપ્લાય ચેન બદલવી એટલે વર્ષોનો સમય અને પૈસા અને સંઘર્ષ બધું બદલવું પડે। આ ટ્રેડ વોરનું તણાવ હવે આખી દુનિયામાં ફેલાઈ રહ્યું છે, કેમ કે વાત માત્ર પૈસાની નથી, વાત છે ટેકનોલોજી, સુરક્ષા અને આગામી પેઢીના નેતૃત્વની। આ અંગે તમારું શું માનવું છે મિત્રો? શું ટ્રમ્પે સાચું કર્યું? શું ચાઇના પણ તેની સામે મોટું પગલું લેશે? તમારું વિચાર કમેન્ટમાં જરૂર લખજો। આવા જ સ્ટોક માર્કેટ અને ગ્લોબલ માર્કેટ અપડેટ જાણવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।